નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. આજે આપણે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ 2024 ધોરણ 10 વિષય ઇંગ્લિશ સેક્શન ઈ બરાબર છે એનું 100% લેખિતમાં સોલ્યુશન જોવાના છીએ. સેક્શન ઈની અંદર તમને સૌ પ્રથમ આપેલા છે બરાબર રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ, એ 6 માર્ક્સનું છે બરાબર. ત્યાર પછી ઈમેલ રાઇટિંગ 5 માર્ક્સ, રિપોર્ટ રાઇટિંગ અને સૌથી છેલ્લે તમને આપેલું છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ જ વિડીયોમાં કરવાના છીએ. તો નોટ, પેન, અસાઇનમેન્ટ બધું જ લઈને બેસી જાઓ. ચાલો આપણે કરીએ શરૂઆત. તો આપણે ધોરણ 10 ઇંગ્લિશ અસાઇનમેન્ટમાં તમે અહીં જોઈ શકો છો સેક્શન એનું પણ સંપૂર્ણ સોલ્યુશન કરી લીધું છે બરાબર. પેરેગ્રાફ પરથી સવાલના જવાબ હતા, એની આખી PDF બનાવેલી છે. ત્યાર પછી આજે આપણે કરવાના છીએ સેક્શન ઈ બરાબર. તો અહીં જોઈ શકો છો તમે સેક્શન બી, સેક્શન સી, ડી બધાનું સોલ્યુશન આ જ PDFમાં આપેલું છે બરાબર. જો તમારે આ PDF ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર માહિતી આપેલી છે, અને આના વિડીયો પણ જોવા હોય તો તમને મળી રહેશે. એના માટે તમારે કમેન્ટ બોક્સની અંદર લિંક, તમારે જે પણ સોલ્યુશનની જોતી હોય એ વિષય અને એની બાજુમાં સેક્શન લખી અને કમેન્ટ કરી દેજો, તો તમને ત્યાં હું લિંક પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, ચાલો. તો સેક્શન ઈ ક્વેશ્ચન નંબર 18, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોવિંગ. ઓકે, તો તમને ટોટલ 10 ટોપિક્સ આપેલા છે જેના પર તમારે 125 શબ્દ લખવાના છે બરાબર. તમને એક્ઝામની અંદર 3 ટોપિક આપેલા હશે, એમાંથી તમારે એક સિલેક્ટ કરવાનો અને એના પર તમે માહિતી લખશો એટલે તમને ટોટલ 6 માર્ક્સ મળશે. તો ચાલો આપણે મેળવીએ 6 માર્ક્સ. તો એની તૈયારી કરવા માટે આપણી પાસે પહેલો ટોપિક છે અ વિઝિટ ટુ અ મોડર્ન વિલેજ બરાબર. એક મોડર્ન ગામડામાં તમે જે વિઝિટ લીધેલી છે એના વિશે આપણે લખીશું. ડ્યુરિંગ માય વિઝિટ ટુ અ મોડર્ન વિલેજ આઈ વોઝ ઇમ્પ્રેસ્ડ બાય અ એડવાન્સમેન્ટ એન્ડ ફેસિલિટીઝ અવેલેબલ ટુ ધ રેસિડન્ટ. ઓકે, તો ત્યાંના જે રહેવાસીઓ છે એના માટે જે નવું એડવાન્સમેન્ટ બરાબર અપગ્રેડ કરવામાં આવી છે, નવી જે ફેસિલિટી ગામડામાં છે એને જોઈ અને હું ઇમ્પ્રેસ થયો બરાબર. ધ વિલેજ વિચ હેઝ અ પોપ્યુલેશન અરાઉન્ડ 200, ગામડું કે જેનું પોપ્યુલેશન કેટલું છે તો કે 2000 જેટલું છે. હેઝ એમ્બ્રેસ્ડ મોડર્ન એમેનિટીઝ વાઇલ મેન્ટેનિંગ ઇટ્સ ટ્રેડિશનલ ચાર્મ. તો એનું જે ટ્રેડિશનલ ચાર્મ છે, ગામડું હોય એના જેવું દેખાતું જ છે, મોડર્ન છે છતાં પણ જૂના ગામડા જેવું જ દેખાય છે, અને છતાં પણ નવી ફેસિલિટીઝ ત્યાં છે. ધ વિલેજર્સ એન્જોય એક્સેસ ટુ ક્લીન ડ્રિંકિંગ વોટર બરાબર, ચોખ્ખું પીવાનું પાણી છે. થેન્ક્સ ટુ વેલ મેન્ટેન્ડ મિનરલ વોટર સપ્લાય સિસ્ટમ, એની પાસે આખી મિનરલ વોટર સપ્લાય કરવા માટેની સિસ્ટમ છે બરાબર. આ કેવું ગામડું છે? મોડર્ન ગામડું છે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન ઇન વિલેજ, ગામડાની અંદર ઇન્સ્ટિટ્યુશન પણ આવેલા છે ભણવા માટેના બરાબર, અને એક ઘણા બધા ઇક્વિપ્ડ પણ છે, એટલે કે એમની પાસે ઇક્વિપમેન્ટ પણ છે કે જેને લઈ અને એ બાળકોને ક્વોલિટીનું એજ્યુકેશન આપી શકે. ધ વિલેજ ઓલ્સો હેઝ અ હેલ્થ કેર સેન્ટર પ્રોવાઇડિંગ નેસેસરી મેડિકલ સર્વિસ. તો સારું એવું હેલ્થ કેર સેન્ટર છે અને એ સેન્ટરમાં મેડિકલ સર્વિસ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. બેન્કિંગ સર્વિસ પણ છે બરાબર. લોકલ બ્રાન્ચ કે ફિનાન્શિયલ જે ટ્રાન્ઝેક્શન ગામડાના લોકોને કરવા હોય તો એ કન્વિનિયન્ટ રહે. ડ્રેનેજ સિસ્ટમ, ગટરની સિસ્ટમ પણ વેલ પ્લાન્ડ કરીને ગામડાની અંદર બનાવવામાં આવી છે. હાઇજીન પણ છે અને ચોખ્ખાઈ પણ છે. એક સારી એવી લાઇબ્રેરી છે, ઇક્વિપ્ડ વિથ અ વાઇડ રેન્જ ઓફ બુક એન્ડ રીડિંગ મટીરિયલ્સ. ઓકે, જ્યાં ઘણા બધા બુક્સ છે અને વાંચવા માટેના મટીરિયલ પણ અવેલેબલ છે. કેટર ટુ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ નીડ્સ ઓફ વિલેજર્સ. ધ એન્ટાયર વિલેજ ઇઝ ઇલેક્ટ્રિફાઈડ એન્ડ CCTV કેમેરાઝ ઇન્શ્યોર સેફ્ટી એન્ડ સિક્યોરિટી. ઓકે, તો ગામડાના લોકોનું મેન્ટલ ધ્યાન, ઇન્ટેલેક્ચ્યુઅલ નીડ્સ પણ
લાઇબ્રેરીથી પૂરી થઈ જાય છે. અને બીજું, ગામડામાં ઇલેક્ટ્રિસિટી પણ છે અને પ્લસ CCTV કેમેરા પણ છે કે જેના લીધે ગામડાની સેફટી અને સિક્યોરિટી પણ જળવાઈ રહે છે. ધ વેલ પેવ્ડ રોડ્સ એન્ડ ઓવરઓલ ક્લીનનેસ મેક ધીસ વિલેજ અ મોડેલ ફોર અધર ટુ ફોલો. તો સારા એવા રોડ પણ છે અને ખૂબ જ સારી ચોખ્ખાઈ છે જેના લીધે બીજા ગામડાઓ છે એને પણ આ ગામડાને ફોલો કરવું જોઈએ. બરાબર, તો મજા આવીને જોવાની. ચાલો એવી જ રીતે હવે આપણે બીજા ટોપિક પર પણ વાત કરી લઈએ. અ વિઝિટ ટુ અ સી શોર. ખૂબ જ સરળ ટોપિક. બરાબર, દરિયા કિનારાની મુલાકાત. My visit to the seashore with friends was experience filled with joy and tranquility. તો આ શબ્દ તમને ના આવડે તો વિથ જોય સુધી તમારે પૂરું કરી દેવાનું રહેશે. ઓકે, તો દરિયા કિનારાની મુલાકાત કોની સાથે લીધેલી? મારા મિત્રો સાથે લીધેલી, જેનો અનુભવ ખૂબ જ સારો હતો. બરાબર છે, ખૂબ જ મજાવાળો હતો. એઝ વી વોકડ અલોંગ ધ સેન્ડી બીચ. ધૂળવાળો જે બીચ હતો, દરિયા કિનારો હતો, ત્યાં અમે ચાલ્યા. ધ કુલ બ્રીઝ જેન્ટલી ટચડ અવર ફેસીસ. તો ખૂબ જ કુલ ઠંડી જે હવા હતી એ અમારા ચહેરાને ટચ કરતી હતી. બરાબર છે. એન્ડ ધ રિધમિક સાઉન્ડ ઓફ વેવ્સ એડેડ ટુ ધ સેરેન એટમોસ્ફિયર. તો દરિયા કિનારાની જે વેવ્સ હતી, બરાબર, એનો સાઉન્ડ, એનો અવાજ એ ખૂબ જ સરસ હતો જેના લીધે એટમોસ્ફિયરની મજા માણવાની ખૂબ જ અમને આનંદ આવ્યો. ધ સી શોર વોઝ બસ્ટલિંગ વિથ એક્ટિવિટી. તો દરિયા કિનારે ઘણી બધી એક્ટિવિટી થતી હતી. કઈ કઈ? તો કે ચિલ્ડ્રન્સ પ્લેઇંગ ઇન ધ સેન્ડ. બાળકો છે એ રેતીમાં રમી રહ્યા છે. બિલ્ડિંગ કાસલ બનાવી રહ્યા છે. એન્ડ ચેઝિંગ વેવ્સ. અને જે વેવ્સ આવી રહી છે એને પકડી રહ્યા છે. વેન્ડર્સ એન્ડ હોકર્સ વર બિઝી સેલિંગ અ વેરાયટી ઓફ સ્નેક્સ એન્ડ સોવનીર્સ. તો જે ત્યાંના વેન્ડર્સ છે, લારીવાળા છે, બરાબર, એ લોકો શું કરે છે? તો કે વેચવામાં બિઝી છે. શું વેચે છે? તો કે સ્નેક્સ વેચે છે. વી એન્જોયડ સમ local delicacies and watched street performer entertaining the crowd. તો અમે ત્યાંની જે લોકલ બધી વસ્તુઓ હોય એની મજા માણી અને ત્યાં સ્ટ્રીટ પરફોર્મર હતા, બરાબર છે, એ લોકો જે શો કરતા હતા એને જોઈ અને અમને ખૂબ જ મજા આવી. ધ સનસેટ વોઝ ધ હાઇલાઇટ ઓફ અવર વિઝિટ. સૌથી વધારે અમને સનસેટ, સૂર્યાસ્ત જોવાની મજા આવી. ધ સ્કાય ટર્ન્ડ ઇન્ટુ કેનવાસ ઓફ વાઇબ્રન્ટ કલર. તો ઘણા બધા વાઇબ્રન્ટ કલરથી સરસ મજાનું આકાશ થઈ ગયું હતું. વી સેટ ક્વાઇટલી. અમે શાંતિથી બેઠા. શોકિંગ ઇન અ બ્યુટી ઓફ નેચર. તો અમે નેચરની બ્યુટીની ખૂબ જ સારી મજા માણી. એઝ અ ડાર્કનેસ ફેલ, ધ સાઉન્ડ ઓફ વેવ્સ કન્ટિન્યુડ ટુ પ્રોવાઇડ અ કામિંગ બેકડ્રોપ, મેકિંગ ઇટ અ પરફેક્ટ એન્ડ ટુ અ ડિલાઇટફુલ ડે. ઓકે, ચાલો ત્યાર પછી થર્ડ છે મેકિંગ માય વિલેજ ઓર સિટી બેટર. ઓકે, આપણે આપણું જે ગામડું જ્યાં રહેતા હોય તે, ગામડામાં રહેતા હોય તો ત્યાં, સિટીમાં રહેતા હોય તો ત્યાં આપણે એને શું કરવાનું છે? બેટર એટલે સારું બનાવવાનું છે. માય વિલેજ ધો બ્યુટીફુલ સ્ટીલ લેક સમ ઇસેન્શિયલ ફેસિલિટીઝ. તો અહીં વિલેજની જગ્યાએ તમે સિટી પણ લખી શકો. બરાબર, તો મારું ગામડું છે ખૂબ જ સુંદર છે, છતાં પણ જે જીવન જરૂરિયાતની ફેસિલિટીઝ છે, બરાબર, બેઝિક નીડ્સ છે, એ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. બરાબર છે. ઘણી બધી એની અંદર મુશ્કેલીઓ આવે છે, ચેલેન્જીસ આવે છે. લાઇક ઇલેક્ટ્રિસિટીની તકલીફ આવે, હેલ્થકેર સર્વિસની તકલીફ હોય, ગટરની વ્યવસ્થા કેવી હોય છે? તો કે ત્યાં ખરાબ હોય છે. એટલા માટે હવે આ બધા ઇસ્યુને સોલ્વ કરવા માટે આપણે શું કરીશું? તો કે ઇલેક્ટ્રિસિટી માટે આપણે સોલાર પેનલ્સ લગાવી શકીએ. બરાબર, જેના લીધે આપણને ઇલેક્ટ્રિસિટી છે એ સતત મળી રહે. પ્રાઇમરી હેલ્થકેર સિસ્ટમ છે એ આપણે ત્યાં લાવી શકીએ અને જે ડ્રેનેજ સિસ્ટમ છે એને થોડીક આપણે સુધારી શકીએ. તો આના માટે આપણે શું કરશું? તો કે વિલેજર્સ છે, ગામડાના લોકો છે, એને એન્કરેજ કરવાની જરૂર છે કે એ લોકો પાર્ટિસિપેટ
કરે. શેમાં પાર્ટિસિપેટ કરશે? તો કે ગામડાને ચોખ્ખું રાખવામાં. આવા બધા હેલ્થ અને એજ્યુકેશનના જે પ્રોગ્રામ્સ હોય એ આપણે કરી અને ગામડાના લોકોમાં અવેરનેસ ફેલાવીશું. બરાબર. પીપીપી એટલે પીપલ્સ પાર્ટિસિપેશન પ્રોગ્રામ મોડલ કેન બી ઇફેક્ટિવલી યુઝ ટુ ઇન્વોલ્વ ધ કમ્યુનિટી ઇન ધીસ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ. તો આપણે આવી ડેવલપમેન્ટ એક્ટિવિટીઝમાં ગામડાના લોકોને ભેગા કરી શકીએ. બધાના સાથ અને સહકારથી આપણે આપણા ગામડાને એક આઈડિયલ પ્લેસ, જીવવા માટેનું આઈડિયલ પ્લેસ છે બનાવી શકીએ. વેર ટ્રેડિશન પણ હશે, બરાબર, પણ મોડર્ન પણ હશે, જેના લીધે આપણે લાઈફ છે એ બેટર જીવી શકીએ. ફોર્થ છે માય સ્કૂલ લાઇબ્રેરી, મારી શાળાની લાઇબ્રેરી. વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને, તો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બરાબર છે. તમારે જો આ પીડીએફ જોઈતી હોય તો તમારે કમેન્ટ કરવાની રહેશે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જે માહિતી આપી છે એની રાતે વાંચો અને ફોલો કરશો એટલે તમને આ પીડીએફ છે એ સરળતાથી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે. ઓકે. તમારે આ પીડીએફ જોઈતી હોય તો તમારું ધોરણ, એની બાજુમાં વિષય અને ત્યાર પછી સેક્શન લખી અને કમેન્ટ કરવાનું રહેશે. બરાબર છે. કમેન્ટ કર્યા બાદ તમારે શાળાનું નામ પણ કમેન્ટ કરવાનું છે રેડ હાર્ટ સાથે. ઓકે. અને ત્યારબાદ ટેલિગ્રામ ચેનલ ઉપર તમે જઈ અને મેસેજ કરશો એટલે તમને ત્યાં સરળતાથી પીડીએફ મળી રહેશે. ચાલો, તો આપણે આગળ વધીશું. માય સ્કૂલ લાઇબ્રેરી, તો એની આપણે વાત કરીએ તો અમારા સેકન્ડ ફ્લોર ઉપર છે. લાઇબ્રેરિયન છે અમારા મિસિસ પટેલ, એ એને સંભાળે છે. ત્યાંનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ હોય છે. રીડિંગ અને સ્ટડી કરવા માટે એકદમ પરફેક્ટ. બરાબર. ત્યાં ઘણા બધા કબાટ છે અને એ કબાટની અંદર અલગ અલગ સબ્જેક્ટ માટેની બુક્સ પણ અવેલેબલ છે. ત્યાં ટેબલ્સ અને ચેર છે જ્યાં સ્ટુડન્ટ કમ્ફર્ટેબલી બેસી અને વાંચી શકે છે, એનું હોમવર્ક કરી શકે છે. લાઇબ્રેરીમાં અલગ અલગ સેક્શન આપેલા છે, અલગ અલગ ફિક્શન માટે. બરાબર. અલગ અલગ રેફરન્સ બુક પણ છે. મેગેઝિન અને ન્યૂઝપેપર માટે અલગ એક કોર્નર છે ડેડિકેટ કરેલું છે. લાઇબ્રેરી છે અમારા સ્કૂલનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. કેમ? તો કે એ એકેડેમિક ગ્રોથ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને અમે રીડિંગ ત્યાં સારી રીતે કરી શકીએ છીએ. હું ત્યાં ઘણો બધો ટાઈમ સ્પેન્ડ કરું છું, નવી નવી બુક્સ વાંચું છું અને મારું નોલેજ છે એને ઇન્ક્રીઝ કરું છું. ત્યાર પછી પાંચમું, માય એમ્બિશન. બરાબર. તો આપણે લખીએ હેવિંગ એન એમ્બિશન ઇન લાઈફ. લાઈફમાં કોઈ ગોલ હોય એ જરૂરી છે. કેમ? તો કે એના લીધે આપણી લાઈફને એક ડાયરેક્શન મળે છે અને એક જીવવા માટેનો પર્પસ મળે છે. હવે મારો એમ્બિશન શું છે એ તમારે અહીં લખવાનો છે. બરાબર. મેં અહીં ડૉક્ટર લખીને આપેલું છે, તો આપણે એના પર આગળ વધીએ. એવર સિન્સ આઈ વોઝ અ ચાઇલ્ડ, જ્યારે હું બાળક હતું ત્યારથી મારે શું બનવું છે? તો કે મેડિકલ પ્રોફેશનની અંદર જવું છે. કેમ? તો કે ત્યાં આપણે બીજા લોકોને મદદ કરી શકીએ છીએ. હવે મારું ઇન્સ્પિરેશન કોણ હતું? તો કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, whose dedication to his work and service to humanity has always motivated me. તો એણે લોકો માટે જે સર્વિસ આપેલી છે એનાથી મને ખૂબ જ મોટિવેટ થયું છે. મારા એમ્બિશન્સને પૂરું કરવા માટે હું ભણવામાં ધ્યાન આપીશ અને સાયન્સ સબ્જેક્ટની અંદર ખાસ કરીને ધ્યાન આપીશ, જેના લીધે હું મારા એમ્બિશનમાં આગળ વધી શકું. મારે શું કરવું છે? તો કે મેડિકલ ડિગ્રી લેવી છે, મેડિસિનની, અને સ્પેશિયલાઇઝ કરવું છે. બરાબર. કે હું સોસાયટીને ઇફેક્ટિવલી કોન્ટ્રીબ્યુશન આપી શકું. આઈ એમ ડિટરમાઇન્ડ ટુ વર્ક હાર્ડ. હું ખૂબ જ હાર્ડવર્ક કરીશ અને નેસેસરી સ્કિલ છે એ મેળવી લઈશ, જેના લીધે હું મારો ગોલ છે એ અચીવ કરી શકું. બરાબર. આઈ કેન ફૂલફિલ માય ડ્રીમ ઓફ બિકમિંગ અ ડૉક્ટર એન્ડ મેકિંગ અ ડિફરન્ટ ઇન પીપલ્સ લાઈફ. તો હું મારા ડૉક્ટર બનવાના સપનાને પૂરું કરી શકું એમ છું અને હું લોકોની લાઈફ છે એને બદલી પણ શકું છું. ચાલો, ત્યાર પછી છઠ્ઠું છે માય ફેવરિટ ટીચર, આપણો જૂનો અને જાણીતો ટોપિક. ઓકે, ચાલો સમજીએ.
તમે તમારા ફેવરેટ ટીચરનું નામ અહીં લખી શકો છો. માય ફેવરેટ ટીચર ઇઝ મિસ્ટર શર્મા. એ અમને મેથેમેટિક્સ ભણાવે છે. એ ખૂબ જ ઊંચા છે, શાંત છે અને સારું એવું અપિયરન્સ પણ છે. બરાબર. એની ભણાવવાની જે મેથડ છે એ ખૂબ જ યુનિક છે અને એન્ગેજિંગ પણ છે, એટલે કે અમને એન્ગેજ કરીને રાખે છે, અમારું ધ્યાન ભટકવા દેતા નથી. એ ખૂબ જ અઘરા ટોપિકને પણ સમજવામાં ખૂબ જ સરળ બનાવી દે છે. મિસ્ટર શર્મા છે ડિસિપ્લિનમાં અને ખૂબ જ હાર્ડવર્કમાં માને છે. અમને અમારું બેસ્ટ આપવા માટે હંમેશા એન્કરેજ કરે છે. એ ખૂબ જ શાંત છે, ધીરજવાળા છે. બરાબર. બધા સ્ટુડન્ટને સ્ટ્રગલની અંદર તે એને હેલ્પ કરે છે અને અલગ અલગ સબ્જેક્ટની અંદર જે અલગ અલગ ક્વેશ્ચન્સ હોય એને સોલ્વ પણ કરાવે છે. મને એમના વિશે ખૂબ જ ગમતું હોય તો એ છે એ સરળતાથી સ્ટુડન્ટ સાથે કનેક્ટ કરી શકે છે, પર્સનલ લેવલ પર પણ. ઓકે. મેકિંગ અસ ફીલ કમ્ફર્ટેબલ. અમને ખૂબ જ કમ્ફર્ટેબલ અને કોન્ફિડન્ટ ફીલ કરાવે છે. એ ખાલી અમારા ટીચર નથી પરંતુ ફ્રેન્ડ પણ છે, ફિલોસોફર પણ છે અને ગાઈડ પણ છે. અને તે અમારી પ્રોબ્લેમ્સને હંમેશા સાંભળવા માટે તૈયાર રહે છે અને એડવાઇસ પણ આપે છે. એનું જે ડેડિકેશન છે એના પ્રોફેશનની અંદર એ ખૂબ જ સારું છે. હી ઇઝ જેન્યુઅન કન્સર્ન ફોર સ્ટુડન્ટ. એ વિદ્યાર્થીઓ માટે કન્સર્ન પણ છે. બરાબર. એ અમારા રોલ મોડેલ છે. ચાલો, 7મું છે માય ફેવરિટ સાયન્ટિસ્ટ. આના પછી હવે આપણે 3 ટોપિક બાકી રહ્યા છે. બરાબર. ચાલો આપણે સાયન્ટિસ્ટ વિશે લખીએ. તો માય ફેવરિટ સાયન્ટિસ્ટ ઇઝ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, who is often referred to as Missile Man of India. He was a key figure in India's space and defense research program, contributing to the development of ballistic missiles and launch vehicle technologies. By Dr. Kalam work in the field of science and technology earned him numerous awards, including Bharat Ratna, India's highest civilian honor. He was also an inspiring leader and former president of India. Despite his achievement, he remained humble and dedicated to education and motivating young minds. તો જે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે એને આપણે મિસાઇલ મેન તરીકે પણ ઓળખીએ છીએ. એણે આપણા દેશ માટે મિસાઇલ છે એ ડેવલપ કરવામાં અને એના લોન્ચ વ્હીકલ માટે પણ ઘણા બધા રિસર્ચ પ્રોગ્રામ કરેલા છે. સાયન્સ અને ટેકનોલોજીમાં એણે ઘણા બધા કામ કરી અને એને ભારત રત્નનો અવોર્ડ પણ મળ્યો છે. એ આપણા ઇન્સ્પાયરિંગ લીડર પણ છે અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, પૂર્વ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પણ રહી ચૂકેલા છે. બરાબર. એણે આટલું બધું અચીવ કર્યું છે છતાં પણ એ પ્રામાણિક છે અને બીજા લોકોને એજ્યુકેશન પણ પ્રોવાઈડ કરે છે. એ 2015ની અંદર એક્સપાયર થઈ ગયા, બટ હિઝ લેગસી કન્ટિન્યુઝ ટુ ઇન્સ્પાયર. છતાં પણ હજી આપણને ઇન્સ્પાયર કરે છે. બરાબર. હાર્ડવર્ક કરતા હતા એ અને વી કેન અચીવ ગ્રેટ થિંગ્સ એન્ડ કોન્ટ્રીબ્યુટ ટુ ધ બેટરમેન્ટ ઓફ સોસાયટી. તો આપણે પણ એની જેમ સારું એવું કામ કરી અને સોસાયટીના સારા માટે કામ કરી શકીએ છીએ. બરાબર. ચાલો, ત્યાર પછીનો ટોપિક છે માય મધર. તો અમારા ફેમિલીની અંદર, અમારા પરિવારમાં માય મધર ઇઝ ધ હાર્ટ એન્ડ સોલ. મારી માતા છે એ અમારી ફેમિલીનું હૃદય અને આત્મા છે. એનું નામ તમારે તમારી મમ્મીનું નામ અહીં લખવાનું છે. તે કેટલા વર્ષની છે એ પણ તમે અહીં લખી શકો. તે ખૂબ જ દયાળુ છે અને ખૂબ જ કેરિંગ પર્સન છે, જે અમારી ફેમિલીના બધા સભ્યોનું ધ્યાન રાખે છે. બરાબર. ખૂબ જ પ્રેમથી અને ડેડિકેશનથી. તો મારી જે માતા છે એ બધાને એના કામમાં મદદ કરે છે. બધા માટે મીલ્સ એટલે કે ભોજન તૈયાર કરે છે અને હોમવર્કમાં મદદ કરે છે મને. ઓકે. સિમ્પલી ઓફરિંગ અ કમ્ફર્ટિંગ વર્ડ વેન વી આર ડાઉન. શી ઇઝ નોટ જસ્ટ અ હોમ મેકર. તે ખાલી ગૃહિણી નથી પરંતુ એ એક નાનું એવું બિઝનેસ છે એને પણ મેનેજ કરે છે. તો વર્ક અને ફેમિલીની રિસ્પોન્સિબિલિટી એ એકસાથે ખૂબ જ સરળતાથી નિભાવી શકે છે. હર પ્રેઝન્સ brings warmth and joy in our home. I have deep respect and
admiration for her strength, patience, and unconditional love. She is my role model and I hope to imitate her qualities in my own life. ચાલો, ત્યાર પછી 9મું, માય બેસ્ટ ફ્રેન્ડ. તો એનું તમારે પહેલાં તો નામ લખવાનું છે. માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ રોહન. જો છોકરી હોય તો તમારે અહીં છોકરીનું નામ લખવાનું, પણ ત્યાર પછી અહીં પેરેગ્રાફ છે એ ચેન્જ થતો જશે. બરાબર, હીની જગ્યાએ શી આવતું જશે. ચાલો લખીએ. મારા બેસ્ટ ફ્રેન્ડનું નામ રોહન છે. એ ખૂબ જ ઊંચો છે. એની ફ્રેન્ડલી સ્માઇલ છે અને પર્સનાલિટી પણ સારી છે. એ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે, હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ છે, જે એકેડેમિક્સ એજ્યુકેશનની અંદર અને સ્પોર્ટ્સની અંદર પણ સારો એવો રોલ અદા કરે છે. સ્પેશિયલી ટેનિસ, એને ટેનિસ ખૂબ જ ગમે છે. અમે 5મા ધોરણની અંદર મળ્યા હતા અને ખૂબ જ સારા ફ્રેન્ડ બની ગયા હતા. કેમ? તો કે એનો ઇન્ટરેસ્ટ સેમ હતો, રીડિંગ અને આઉટડોર ગેમ્સ બંનેને ગમતા હતા. રોહન છે ખૂબ જ પ્રામાણિક છે. બરાબર, છતાં પણ એણે ઘણા બધા અચીવમેન્ટ કર્યા છે, છતાં પણ એ બીજાને હેલ્પ કરે છે. બરાબર, ખૂબ જ પ્રામાણિક છે. એનો સેન્સ ઓફ હ્યુમર પણ સારો છે. કે રોહન મારો મિત્ર છે, એના લીધે હું ખૂબ જ ગર્વ મહેસૂસ કરું છું. એ મને ખૂબ જ ઇન્સ્પાયર કરે છે. અમારું જે ફ્રેન્ડશીપ છે એ વર્ષે શું થતું જાય છે? તો કે ખૂબ જ સ્ટ્રોંગ થતું જાય છે. બરાબર, આઈ નો આઈ કેન ઓલવેઝ કાઉન્ટ ઓન હિમ ફોર સપોર્ટ એન્ડ એન્કરેજમેન્ટ. તો એ મને સપોર્ટ આપે છે અને એન્કરેજ પણ કરે છે. ત્યાર પછી છેલ્લો ટોપિક છે માય નેબર. તો એમાં આપણે જોઈએ તો માય નેબર્સ, ધ શાહ ફેમિલી. બરાબર, તમે તમારા નેબરનું નામ અહીં લખી શકો છો. એ ખૂબ જ સારા માણસો છે. બરાબર, મિસ્ટર એન્ડ મિસિસ શાહ અને એના 2 બાળકો ત્યાં રહે છે. બરાબર, અને મિસ્ટર શાહની માતા પણ ત્યાં રહે છે. એ ખૂબ જ દયાળુ છે, મદદ કરે એવા લોકો છે. બરાબર, અમે એક સાથે ઘણીવાર બેઠા હોઈએ છીએ, કમ્યુનિટી ઇવેન્ટ્સમાં પણ મળીએ છીએ અને વાતચીત પણ થતી રહે છે. બરાબર, ધ ચિલ્ડ્રન પ્લે વિથ માર યંગર સિબલિંગ. તો મારા જે નાના ભાઈ બહેનો છે તેમની સાથે મિસ્ટર શાહના જે બાળકો છે એ પણ રમતા હોય છે. બરાબર, અલગ અલગ રીતે રમતો ચાલતી હોય છે. જ્યારે મારી ફેમિલી વેકેશન પર જાય ત્યારે જે શાહ ફેમિલી છે એ અમારા ઘરનું અને અમારા છોડવાઓ પ્લાન્ટ્સનું ધ્યાન રાખે છે. તે ખૂબ જ સારા છે. બરાબર છે. મિસ્ટર શાહ સ્ટેડ અપ ઓલ નાઇટ વિથ અસ વેન માય ગ્રાન્ડમધર ફેલ ઇલ. જ્યારે મારી દાદીમાં બીમાર પડ્યા ત્યારે મિસ્ટર શાહ, મિસિસ શાહ અમારી સાથે જ હતા. બરાબર છે. તો આવા નેબર્સ હોવું એ ખૂબ જ એક બ્લેસિંગની વાત કહેવાય. ઓકે, તો ચાલો આપણે પેરેગ્રાફ રાઇટિંગ છે એટલે કે ક્વેશ્ચન નંબર 18 સારી રીતે પૂરો કર્યો. હવે આપણે ક્વેશ્ચન નંબર 19 તરફ આગળ વધીશું. બરાબર, કે જેની અંદર આપણને 5 ઈમેલ અને અથવાની અંદર 5 રિપોર્ટ આપેલા છે તે આપણે જોઈશું. ઓકે, તો ઈમેલ નંબર 1 એનું સોલ્યુશન કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? તો કે વિડીયોને લાઈક કરી દેવાની છે. બરાબર, આ વિડીયોને તમારા બધા મિત્રો સાથે વોટ્સએપ પર શેર કરી દેવાનો રહેશે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે. હવે તમારે આ જો PDF ડાઉનલોડ કરવી હોય તો એના માટેની પ્રોસેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને તમારે કમેન્ટ પણ કરવાની રહેશે. બરાબર છે. ચાલો, તો પહેલું છે ઈમેલ રાઇટિંગનો પહેલો ક્વેશ્ચન. ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ લક્ષ્ય ઠાકર, હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ વેનીલા ઇકો ક્લબ, ટુ હિઝ ફ્રેન્ડ જયમીન પટેલ. બરાબર છે. એનું આપણને અહીં ઈમેલ એડ્રેસ પણ આપેલું છે. ઇન્વાઇટિંગ હિમ ફોર ધ સેલિબ્રેશન ઓફ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. બરાબર છે. વિશ્વ પર્યાવરણ દિવસ માટે જે આયોજન કરવામાં આવેલું છે એમાં આપણે એને ઇન્વાઇટ કરવાનો છે. ઓકે, તો ચાલો પહેલાં તો આપણે લખી દઈશું સબ્જેક્ટ. ઓકે, તો ઈમેલની શરૂઆત આપણે કરીશું. સરસ મજાનું એક નવું પેજ લઈ લેવાનું છે. એની અંદર ચોરસ બોક્સ બનાવવાનું. પહેલાં તો લખવાનું ફ્રોમ, ત્યાર પછી આપણે લખી દઈશું
લક્ષ્ય ઠાકર બરાબર છે @ecoclub@gmail.com બરાબર. આવી રીતે તમારે ઈમેલ એડ્રેસ તમે કોઈ પણ બનાવી અને લખી શકો. ત્યાર પછી 2 2 ડોટ કરીને, ઓકે, 2 ડોટ છે કેવી રીતે આમ લાઇનમાં લખવાના, ત્યાર પછી 2 કરી અને લખો 07gmail.com. ઓકે, આવી રીતે આ બંને લખી ત્યાર પછી લખવાનું સબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે તો કે ઇન્વિટેશન ટુ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન એટ વેનીલા ઇકો ક્લબ. તો તમને સરળતા રહે એ માટે આપણે લખેલું જ છે ફ્રોમ ટુ સબ્જેક્ટ બરાબર છે. આવી રીતે લખી ત્યાર પછી આપણે લખીશું હાય જયમીન, આઈ હોપ યુ આર વેલ. મને એવી આશા છે કે તને સારું હશે. I am writing to invite you the World Environment Day celebration organized by Vanilla Eco Club on June 5th in આનંદ. તો આણંદની અંદર અમે વેનીલા ઇકો ક્લબમાં એન્વાયરમેન્ટ ડેના સેલિબ્રેશન માટે એક પ્રોગ્રામ છે એ ઓર્ગેનાઇઝ કરેલો છે. તો એમાં હું ઇન્વાઇટ કરવા માટે તને આ ઈમેલ લખું છું બરાબર. અમે આની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ છે એ પ્લાન કરી છે. શેના માટેની એક્ટિવિટીઝ રહેશે તો કે લોકો પર્યાવરણ વિશે જાગૃત થાય એના માટે. એન્ડ ઇટ વુડ બી વન્ડરફુલ ટુ હેવ યુ જોઈન. તો તું અહીં આવીશ તો અમને ખૂબ જ મજા આવશે. The event will be great opportunity to reconnect and support cause we both care about. તો આપણે આ પ્રોગ્રામના લીધે રિકનેક્ટ પણ થઈ શકીશું, મળી પણ શકીશું અને જેના વિશે આપણને બંનેને કેર છે બરાબર એના માટે આપણે કંઈક એક્ટિવિટી પણ કરી શકીશું. એટલે કે પર્યાવરણ માટે આપણે કંઈક કામ પણ કરી શકીશું. પ્લીઝ લેટ મી નો ઇફ યુ કેન અટેન્ડ બરાબર. લુકિંગ ફોરવર્ડ ટુ યોર રિસ્પોન્સ. બેસ્ટ લક્ષ્ય ઠાકર. ઓકે, ચાલો ત્યાર પછી ઈમેલ નંબર બીજો આપણને આપેલો છે. એમાં શું કહ્યું છે તો કે ડ્રાફ્ટ અન ઈમેલ ઓન બિહાફ ઓફ સંજય શાહ ટુ હિઝ યંગર બ્રધર નીતિન. ઓકે, તો સંજય શાહ લખે છે એટલે ફ્રોમ, નીતિનને લખે છે તો ટુ બરાબર છે. હુ હેઝ ફેલ્ડ ઇન હિઝ ટર્મિનલ એક્ઝામિનેશન. તો એના એક્ઝામમાં ફેલ થયેલો છે એના માટે આપણે એને ઈમેલ લખીએ છીએ. તો સબ્જેક્ટ લખવાનો સપોર્ટ એન્ડ એન્કરેજમેન્ટ આફ્ટર યોર એક્ઝામ રિઝલ્ટ લખો. ચાલો, હાય નીતિન, તને સારું હશે એવું મને આશા છે. મેં તારા રિઝલ્ટ વિશે સાંભળ્યું બરાબર છે. વોન્ટેડ ટુ ઓફર માય સપોર્ટ. તને મારો ફૂલ સપોર્ટ રહેશે બરાબર છે. ઘણીવાર એ શું થઈ શકે છે તો કે ડિસઅપોઇન્ટમેન્ટ પણ હોઈ શકે, પણ યાદ રાખજે કે જર્ની છે એ ખૂબ જ મોટી છે બરાબર. તો જર્નીમાં આવા સેટબેક્સ તો આવતા જ રહે છે. ધીસ ઇઝ જસ્ટ વન મુમેન્ટ. આ માત્ર એક જ મુમેન્ટ છે બરાબર, જેના લીધે તારું ફ્યુચર છે એ ડિફાઇન થતું નથી બરાબર છે. જો તારે કોઈ સાથે વાત કરવી હોય, કંઈ મદદ જોતી હોય તો પ્લીઝ રીચ આઉટ, મને મળજે. આઈ એમ હિયર ફોર યુ બરાબર. હું છું તારા માટે અને તારી એબિલિટી ઉપર તું વિશ્વાસ રાખજે. તું આ ચેલેન્જને પણ પાર કરી જઈશ. ટેક કેર સંજય શાહ. ઓકે, ઈમેલ નંબર ત્રીજો ડ્રાફ્ટ અન ઈમેલ ઓન બિહાફ ઓફ અરુણ પાંડ્યા ટુ હિઝ કઝિન કરણ બરાબર. એક્સપ્રેસિંગ હિઝ લાયબિલિટી ટુ અટેન્ડ ઇનએબિલિટી ટુ અટેન્ડ હિઝ બર્થડે પાર્ટી બરાબર. તો અરુણ પંડ્યા છે એના કઝિનને ઈમેલ લખે છે બરાબર કે એ એની બર્થડે પાર્ટી છે એ અટેન્ડ કરી શકશે નહીં. તો લખો ફ્રોમ ટુ અને સબ્જેક્ટ. ઓકે, રિગ્રેટ ઓન મિસિંગ યોર બર્થડે સેલિબ્રેશન. મને તારા બર્થડે સેલિબ્રેશન છે એને હું આવી શક્યો નહીં એના માટે મને ખૂબ જ દુઃખ છે. હાય કરણ, આઈ હોપ યુ આર એક્સાઇટેડ ફોર યોર બર્થડે. મને આશા છે કે તું તારા બર્થડે માટે ખૂબ જ એક્સાઇટેડ હશે, ખુશ હશે. આઈ રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ આઈ વોન્ટ બી એબલ ટુ અટેન્ડ યોર બર્થડે પાર્ટી ધીસ યર ડ્યુ ટુ પ્રાયર કમિટમેન્ટ. મારી પહેલેથી જ ઘણી બધી કમિટમેન્ટ છે જેના લીધે હું આ વર્ષની તારી બર્થડે પાર્ટી છે એ અટેન્ડ કરી શકીશ નહીં. આઈ વોઝ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ સેલિબ્રેટિંગ વિથ યુ બટ અનફોર્ચ્યુનેટલી કેન નોટ મેક ઇટ. તો હું તારી સાથે સેલિબ્રેટ કરવા માટે ખૂબ જ આતુર હતો બરાબર છે, પણ અનફોર્ચ્યુનેટલી હું એ કરી શકીશ નહીં. આઈ હોપ યુ હેવ અ વન્ડરફુલ ટાઈમ.
મને એવી આશા છે કે તું ખૂબ જ મજા માણીશ એન્ડ આઈ લુક ફોરવર્ડ ટુ કેચિંગ અપ વિથ યુ સૂન. તો હું તને જલ્દી મળીશ એવી આશા છે. બેસ્ટ વિશિસ અરુણ પંડ્યા. ચાલો ઈમેલ નંબર 4 એની અંદર આપણને શું કહ્યું છે તો ડ્રાફ્ટ અન ઈમેલ ઓન બિહાફ ઓફ મીરા શાહ. મીરા શાહ લખે છે કોને? એની ફ્રેન્ડને, એના ફ્રેન્ડને. બરાબર છે. શું કહેવાનું છે તો કે સી સ્પેન્ટ હર સમર હોલીડેઝ. તો એણે એના જે સમર હોલીડેઝ છે એ કેવી રીતે વિતાવ્યા એનો એક્સપિરિયન્સ શેર કરવાનો છે. ઓકે, તો લખીએ આપણે આઈ વોન્ટેડ ટુ લેટ યુ નો અબાઉટ માય સમર હોલીડેઝ. તો મેં મારો જે ટાઈમ છે એ હિલ એને હાઇક કરવાની અંદર કાઢ્યો છે. ટેકિંગ અ કુકિંગ ક્લાસ, મેં કુકિંગ ક્લાસ લીધા છે. બરાબર છે. અને લોકલ ફેસ્ટિવલ છે એની મજા માણી છે. એ ખૂબ જ એક સારો રિફ્રેશિંગ બ્રેક હતો. હું હવે રિચાર્જ થઈ ગયું છે. અપકમિંગ સિઝન માટે હું ખૂબ જ સારું એવું ફીલ કરી રહી છું. આઈ વુડ લવ ટુ હિયર અબાઉટ યોર સમર એક્સપિરિયન્સ એઝ વેલ. મારે તારા સમર એક્સપિરિયન્સ વિશે પણ સાંભળવું છે. મને ખૂબ જ ગમશે. બરાબર. ચાલો ત્યાર પછી ઈમેલ નંબર 5 એમાં મેઘલ મોદી છે એના ફ્રેન્ડ ગૌરવને લખે છે. તો ફ્રોમ અને ટુ લખી દેજો. ત્યાર પછી આપણને શેના વિશે લખીશું તો કે એસએસસી એક્ઝામ પાસ કરી ત્યાર પછીના પ્લાન્સ વિશે આપણે એને લખીશું. તો હાય ગૌરવ, પછી પહેલી લાઈન તો તમને ખબર જ છે. ત્યાર પછી લખીએ હવે મારી એસએસસી એક્ઝામ છે એ પૂરી થઈ ગઈ છે, તો હું મારા પ્લાન્સ તારી સાથે શેર કરવા માંગીશ. હું એક કોચિંગ ક્લાસમાં જવાનું છે. એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એક્ઝામ છે એની પ્રિપેરેશન કરવા માટે અને નવી નવી હોબીઝ છે એને એક્સપ્લોર કરવા માટે. બરાબર છે. હું આ નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ માટે ખૂબ જ એક્સાઇટેડ છું અને ફ્યુચર માટે પણ. લેટ્સ કેચ અપ, ચાલો મળીએ. બરાબર છે. અને ડિસ્કસ વોટ્સ નેક્સ્ટ ફોર બોથ ઓફ અસ. તો આપણા બંને માટે નેક્સ્ટ પ્લાન શું છે એ આપણે ચાલો ડિસ્કસ કરીશું. બરાબર. તો અહીં આપણા ઈમેલ પૂરા થાય છે. ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બરાબર. જેની વધારે કમેન્ટ હશે એ વિદ્યાર્થી મિત્રોને પીડીએફ છે ફટાફટ મળી જશે. ઓકે, તો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તો ત્યાંથી જરૂરથી ડાઉનલોડ કરી લેજો. ચાલો, તમારી શાળાનું નામ શું છે એ એક નવી કમેન્ટની અંદર રેડ હાર્ટ સાથે જરૂરથી આપી દેજો. જોઈએ આપણે રિપોર્ટ નંબર 1. રિપોર્ટ ફર્સ્ટમાં શું કહ્યું છે? રાઇટ એન રિપોર્ટ ઇન અબાઉટ 60 વર્ડ. 60 શબ્દની અંદર આપણે રિપોર્ટ લખવાનો છે. કયા ટોપિક ઉપર? ઓન અ ફાયર કોસ્ડ બાય ક્રેકર્સ ઓન ધ ડે ઓફ દિવાળી. તો દિવાળીના દિવસે ફટાકડાને લીધે જે આગ લાગી હતી તેના વિશે રિપોર્ટ લખવાનો છે. ચાલો લખીએ. ઓન દિવાળી, દિવાળીના દિવસે ફાયર બ્રોક આઉટ ઇન અ હાઉસ. એક ઘરમાં આગ લાગી ગઈ. ક્યારે? તો કે એક રોકેટ હતું એ બાળકે ઉડાડ્યું અને ક્યાં વયું ગયું? તો કે ઘરની અંદર જઈને ફૂટ્યું. બરાબર. આગ છે ધીમે ધીમે નહીં, ફટાફટ છે એ ફેલાવા લાગી. બટ ધ ફાયર બ્રિગેડ અરાઇવ્ડ. તો ફાયર બ્રિગેડવાળા આવી ગયા અને એ લોકોએ થોડીક જ મિનિટની અંદર બધી જ આગ છે એ બુઝાવી દીધી. ફાયર ફાઇટર્સ વર્કડ હાર્ડ. તો એ લોકો હતા એણે ખૂબ જ મહેનત કરી અને બધી જ આગ છે એને ઠારી નાખી. પ્રિવેન્ટ ધ ફાયર ફ્રોમ સ્પ્રેડિંગ ફર્ધર. તો બીજા આગળના ઘરમાં ફાયર છે, આગ છે એ લાગે એની પહેલાં બધી જ આગ છે એ પૂરી થઈ ગઈ. થેન્કફુલી ધેર વર નો ઇન્જરીઝ. કોઈને ઇન્જરીઝ થયેલી હતી નહીં, પણ ઘરને ઘણું બધું ડેમેજ થયું, નુકસાન થયું. બરાબર છે. ધ ઇન્સિડેન્ટ હાઇલાઇટ્સ ધ ડેન્જર ઓફ ફાયરવર્ક્સ. તો જે ફાયરવર્ક આપણે જે ફટાકડાઓ ફોડીએ છીએ એ ખૂબ જ ડેન્જર હોય છે. બરાબર. એને ફોડતી વખતે આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બરાબર. ધીસ ઇવેન્ટ સર્વ્સ એઝ અ રિમાઇન્ડર ફોર એવરીવન. તો એ બધા માટે એક યાદગાર હશે. બરાબર, કે એ ફ્યુચરની અંદર જ્યારે પણ ફટાકડાઓ ફોડે ત્યારે આવા એક્સિડન્ટને અવોઇડ કરવા માટે ધ્યાન રાખવું જોઈએ, સેફ્ટી પ્રિકોશન્સ લેવા જોઈએ. બીજો રિપોર્ટ હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ એટ સ્કૂલ. તો હેલ્થ ચેકઅપ માટેનો સ્કૂલની અંદર પ્રોગ્રામ રાખેલો હતો, એના માટેનો રિપોર્ટ અહીં લખેલો છે. ત્યાર પછી હેવી રેનફોલ થયો એના લીધે, હમણાં હેવી રેનફોલ થયો તો ખબર છે ને, એના લીધે જે પણ ઇસ્યુ થયા એ બધા અહીં લખેલા છે. ત્યાર પછી સ્વચ્છ અભિયાન એટ સ્કૂલ.
બરાબર. આની સમજૂતી જોઈતી હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો, આપણે અલગથી વિડીયો બનાવી આપીશું. અને છેલ્લો 5મો રિપોર્ટ છે સ્ટેટ લેવલ સાયન્સ ફેર એટ સ્કૂલ. બરાબર. સ્ટેટ લેવલનું એક સાયન્સ ફેર વિજ્ઞાન મેળાનું આયોજન અમારી શાળામાં કરવામાં આવેલું હતું. બરાબર. એના વિશે લખવાનું છે. હવે ત્યાર પછી સૌથી છેલ્લો આપણો ટોપિક છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. ઓકે, 10 સેન્ટેન્સની અંદર તમારે પિક્ચરને ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો સૌથી પહેલું ચિત્ર તમને આપેલું છે એક શાળાના ગાર્ડનનું. બરાબર છે. એ ગાર્ડનમાં તમે જોઈ શકો છો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સ્કૂલ યુનિફોર્મ પહેરીને ઊભા છે. ઘણા બધા સાફ સફાઈ કરી રહ્યા છે, ઘણા છોડવાઓ વાવી રહ્યા છે, કોઈ કાતર લઈ અને છોડવાઓને આકાર આપી રહ્યો છે, ઘણા પાણી પાઈ રહ્યા છે. બરાબર. આવી રીતે છે. તો આપણે એને ઇંગ્લિશમાં લખીએ. ધ ઇમેજ શોઝ અસ અ ગ્રુપ ઓફ સ્કૂલ સ્ટુડન્ટ એન્ગેજ ઇન ક્લિનિંગ ગાર્ડન. તો સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ ગાર્ડન સાફ સફાઈ કરવામાં વ્યસ્ત છે. બરાબર. એવું આપણને પિક્ચરમાં દેખાઈ રહ્યું છે. બધા જ સ્ટુડન્ટ છે સ્કૂલ યુનિફોર્મમાં છે અને એની એક્ટિવિટીની મજા માણી રહ્યા છે. 2 સ્ટુડન્ટ છે એ પ્લાન્ટ્સને પાણી પાઈ રહ્યા છે. બરાબર. વોટરિંગ કેન્સ છે એના હાથમાં અને પ્લાન્ટ્સ હેલ્ધી રહે એના માટે પાણી પાય છે. બીજા 2 સ્ટુડન્ટ છે શું કરે છે તો કે પાંદડાઓ એકઠા કરી રહ્યા છે. બરાબર. 5મો, એક સ્ટુડન્ટ છે એ બેન્ચ ઉપર પગ રાખીને ઊભો છે. બરાબર છે. એ મોનિટર કદાચ હશે, ઇન્સ્ટ્રક્શન આપતો હશે. ત્યાર પછી 6થું, ધેર ઇઝ અ સ્ટુડન્ટ શેપિંગ ટ્રી. તો એક સ્ટુડન્ટ છે જે ઝાડવાઓને શેપ આકાર આપી રહ્યો છે. બરાબર છે. એની અલગ અલગ જે બ્રાન્ચીસ હોય એને કટ કરીને. ઘણા બધા સ્ટુડન્ટ છે એ નવા સેપલિંગ્સ છે એ વાવી રહ્યા છે ગ્રીનરી એડ કરવા માટે. બરાબર. ખૂબ જ વાઇબ્રન્ટ અને લવલી સીન દેખાઈ રહ્યો છે. તો બધા સ્ટુડન્ટ છે એ સારી રીતે કામ કરી રહ્યા છે. ઓકે, એ ટીમ વર્ક રિસ્પોન્સિબિલિટીથી કામ કરે છે. અથવા તો આ થોડાક નાના વાક્ય એના વિશે મેં બનાવેલા છે જે અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બરાબર. ઉપરના મોટા ના ફાવે તો આ નીચેના વાક્ય પણ તમે લખી શકો છો. ત્યાર પછી બીજું ચિત્ર જે આપણને આપેલું છે એ લિવિંગ રૂમ વિશે છે. બરાબર છે. એક ઘરનું લિવિંગ રૂમ. એક આખો પરિવાર ત્યાં બેઠો છે. માતા અને પિતા છે સોફા ઉપર બેઠા છે. નાની છોકરી છે ખુરશી ઉપર બેઠી છે. એના હાથમાં એક ફોન છે. બરાબર છે. નાનો છોકરો છે એ ફ્લોર ઉપર બેઠેલો છે, એ રમી રહ્યો છે. ડાઇનિંગ ટેબલ છે. બરાબર છે. એની પાછળ સોફા પાછળ ટેબલ ઉપર એક કેટલ રાખેલી છે. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. તો દિવાલ ઉપર છે એ તમને ઘડિયાળ પણ દેખાતી હશે. ઓકે, થોડીક સેલ્ફની અંદર બુક પણ રાખેલી છે અને ફ્લાવર પોટ પણ છે. બરાબર. આવી રીતે તમે ઘણા બધા વાક્ય બનાવી શકો. એક નીચે ચટાઈ પણ પાથરેલી છે. ઓકે, ચિત્ર પણ છે. દિવાલ ઉપર એક સરસ મજાનો ફોટો છે. ચાલો ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ. તો ત્રીજાની અંદર જોઈએ એક ફેમિલી છે એ એન્જોય કરી રહી છે. કેમ્પ સાઇટ બનાવેલો છે. ક્યાં તો કે પહાડોની નજીક. ઓકે, એક પિતા છે એ ક્રિકેટ રમી રહ્યા છે અને બોલ આવે એની રાહ જોઈ રહ્યા છે. એક છોકરો છે ત્યાં ઊભો છે અને ગેમ જુએ છે. 2 ગર્લ્સ છે એ જમ્પ કરી રહી છે. 2 નથી, એક જ છે તો 1 લખી દેવાનું. ઓકે, ટેમ્પોલિન ઉપર જમ્પ કરે છે ખૂબ જ મોટી સ્માઇલ સાથે. બેકગ્રાઉન્ડમાં એક છોકરી છે એ પતંગ ઉડાડી રહી છે. છોકરી અથવા તો છોકરો તમે ગમે તે લખી શકો. બરાબર. જે માતા છે એ ફૂડ છે એ પ્રિપેર કરી રહી છે. સરસ મજાનું એક ટેબલ છે ઝાડવા નીચે ત્યાં. બરાબર. એક ટેન્ટ છે એ સેટઅપ કરવામાં આવેલો છે. ત્યાં એક ચેર પણ છે અને કેમ્પિંગ ગેર ઇન ફ્રન્ટ ઓફ ઇટ. ત્યાર પછી કેમ્પ ફાયર પણ રેડી છે. બરાબર. રાત થાય તો આગ લગાવવા માટે. એક નાનો એવો કૂતરો છે રમી રહ્યો છે અને કેમ્પ સાઇટ છે એની આજુબાજુ ઘણા બધા પહાડો છે અને વૃક્ષો પણ છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ઓન ધ બીચ. તો ચોથું જે ચિત્ર છે એમાં બાળકો રમી રહ્યા છે. અ બોય ઇઝ બિલ્ડિંગ અ સેન્ડ કાસલ. બરાબર. પાણીની અંદર ટ્યુબ સાથે 2 બાળકો તરી રહ્યા છે. એક છોકરી છે કૂદકા મારી રહી છે.
પક્ષીઓ ઉડી રહ્યા છે. એક તમે પતંગ જોઈ શકો છો ચિત્રની અંદર, જે ઊંચી ઉડી રહી છે. એક છોકરો છે રેતી ઉપર રિલેક્સ કરીને સૂતો છે. એક છોકરો અમ્બ્રેલાની નીચે બેન્ચ ઉપર બેઠેલો છે. સ્માઇલિંગ ફેસ છે. કોનું? તો કે સુરત દાદાનું. નાની નાની બોટ છે એ તરી રહી છે. બરાબર, એવી રીતે વાક્ય લખવાના. અને સૌથી છેલ્લું આપણને આપેલું છે એક ચિત્ર છે ક્રોસિંગ લાઇનનું. બરાબર, તો એક માણસ છે એ છોકરી સાથે રોડ ક્રોસ કરી રહ્યું છે. બરાબર, એના હાથમાં શું છે? તો કે વોકિંગ સ્ટીક છે. છોકરી સ્માઇલ કરી રહી છે અને એ માણસનો હાથ પણ પકડ્યો છે. બધી કાર છે સ્ટોપ થયેલી છે ઝીબ્રા ક્રોસિંગ પાસે. મોટરસાયકલ છે એ બધા પદયાત્રીઓ જતા રહે એની રાહ જોઈ રહી છે. ટ્રાફિક લાઇટ પણ આપણને સાઈડ વોક ઉપર દેખાય છે. બરાબર, બે લોકો છે એ શું કરે છે? તો કે વાત કરી રહ્યા છે અને હાથ વેવ કરી રહ્યા છે. ઘણી બધા ઝાડવાઓ અને બિલ્ડિંગ્સ પણ છે. અ વુમન એન્ડ ચાઇલ્ડ આર સિટિંગ ઇનસાઇડ ધ શોપ. બરાબર, તમે એવું લખી શકો કે શોપની અંદર બેઠા છે. બરાબર, અ વુમન એન્ડ ચાઇલ્ડની જગ્યાએ શોપકીપર પણ લખી શકો. બરાબર, કારણ કે એ દેખાય છે દુકાનની અંદર. શેરી છે ખૂબ જ બિઝી છે. ત્યાં ઘણા બધા વાહનો જઈ રહ્યા છે. ઓકે, બિલ્ડિંગ્સમાં ઘણા મોટા છે એ બારીઓ છે. શોપ ડિસ્પ્લેસ, દુકાનમાં ઘણી બધી આઇટમ્સ છે એ બારીમાં દેખાઈ રહી છે. બધા ટ્રાફિક રૂલ્સ છે એ ફોલો કરી રહ્યા છે. બરાબર, તો આ હતું આખા સેક્શન ઈનું સંપૂર્ણ 100% લેખિતમાં સોલ્યુશન. તો સોલ્યુશન જોવાની તો ખૂબ મજા આવી હશે, પણ એક લાઇક કરવાનું ભૂલી ગયા હશો તો લાઇક કરી દેજો. ઘણી બધી કમેન્ટ કરી બધા મિત્રો સાથે વોટ્સએપ પર વિડીયોની લિંકને શેર કરી દેજો. અને હા, હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આટલું બધું લેખિતમાં સોલ્યુશન કર્યા બાદ સબસ્ક્રાઈબ તો બને જ છે. બરાબર છે, તો સબસ્ક્રાઈબ કરી લેજો. PDF ડાઉનલોડ કરવા માટે નીચે માહિતી આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાંથી જોઈ લેજો. મળીએ આવતા વિડીયોમાં.